કરશો. દુઃખના ભલે પહાડ તૂટી ગયા હોય પણ ચિંતા ના કરશો, કાયમ દુઃખ કોઈનું રહેતું નહીં. આજે દુઃખ છે તો કાલે સુખી થશો. હું મેલડી કહું છું, વિશ્વાસ રાખો. ભલે તમારા દુઃખ એવા કે કોઈ ના કહી શકો, એનું સમાધાન ક્યાંય ના મળતું હોય, પણ છતાંય તમારા ભરોસામાં એ સામર્થ્ય છે કે તમારો ભરોસો મારી જોડથી એવી કૃપા મેળવાવશે ને કે તમારે કશું માગ્યા વગર, કશું પૂછ્યા વગર, કશું કીધા વગર ખાલી બસ મને પ્રેમથી, હેતથી, હૃદયમાં યાદ કરી, મનમાં સ્મરણ કરી અને મારા રામનું નામ તમારા મુખે ખાલી આવી ગયું છે ને તો વિશ્વાસ રાખવા મારા ભગવાને રચના રચાઈ દીધી છે. તો આવા વિશ્વાસથી જે આવે છે ને એ દરેકને કહીશ, કામ તો કરું છું, અનુભવ તો કરાવું છું, મહિમા તો છે જોઈ લો. હું જૂઠું બોલતી હોય તો લાખોની ભીડ જૂઠું ક્યારેય ના બોલે. આ લહેરાતી ધજા ક્યારેય જૂઠું ના બોલે. પણ જો આટલો કદાચ વિશ્વાસ બંધાઈ ગયો હોય ને તો ધીરજ રાખી અને આવતા જતા રહેજો. અને હું જે બોલું ને એ જીવનમાં અમલ કરી અને 100 વાતોથી ખાલી 10 પાલન કરો. 10 પાલન કરવાથી ખાલી વિચાર કર્યો કે હા માડી તું જે અમને શીખવાડે છે ને અમે અમારા જીવનમાં પાલન કરીશું. ખાલી જેને સંકલ્પ કર્યો ને એના પડખે હું મેલડી ઊભી રહી. ભલે પાલન કરવાની તો વાત સુધી ખાલી સંકલ્પ કર્યો કે હા માડી કાલથી અમે તું કહેશે ને તો માંસ મટન છોડી દઈશું, તું કહેશે તો માં દારૂ છોડી દઈશું, માં તું કહેશે તો બેમાની ચોરી છોડી દઈશું, ભલે માં અમે ભૂખ્યા મરીએ પણ માં ત્યાં કીધું છે ને તારી વાતનો અમે પાલન કરીશું. ખાલી સંકલ્પ કરે ને તોથી જે ભક્ત ઉપર મારી વિશેષ કૃપા નજર રહે કે દીકરાએ મારી વાત માનવાનું ખાલી સ્વીકાર કર્યું કે હા માં હું આ પાલન કરીશ. ભલે ભાઈ તમારથી પાલન ના થાય ને પણ તમે સંકલ્પ કરીને જાઓ ને તો લગીને હું મેલડી તમારી જોડે પડખે રહું. અને જે વાત કદાચ તમારથી છોડાતી ના હોય એ બધી વસ્તુ ધીરે ધીરે છોડાઈ અને મારા ના બનાવી દો તો લગીને હું મેલડી ના જપું. જાઓ એવું વચન આલું છું. તમારા કદાચ નસીબમાં નહીં હોય, તમારા લેખમાં નહીં હોય, એ લેખમાં મેઘ મારે એનું નામ માતા કહેવાય. ભલે વિધાતાએ કદાચ લેખમાં સુખ નહીં લખ્યું હોય, આ જીવન દુઃખ વેઠવાનું લખ્યું હશે, પણ તમારી ભક્તિમાં એ સામર્થ્ય છે, તમારા વિશ્વાસમાં એ સામર્થ્ય છે કે વિધિના લેખાય તે માતાઓ બધી અગલ છે. વિધાતાના ચોપડામાં તે કદાચ કોઈ દુઃખ, ગરીબી, દરિદ્રતા લખેલી હોય ને તો માતા એને કહેવાય કે એના ભક્ત ખાતર વિધાતાના ચોપડા જાતે લઈ અને લીટો મારી દે, એનું નામ માતા. ભલે રામ અવાજ આવે મારો દૂર ઊંધી. ભલે રામ આ વિશ્વાસથી બધું થાય છે. હું માતા તો શું જ પણ તમારા વિશ્વાસથી થાય છે, તમારી શ્રદ્ધાથી થાય છે. પણ શ્રદ્ધા અને વિશ્વાસ તો મારા પ્રત્યે રાખો છો બરોબર છે, પણ તમારો શ્રદ્ધા, તમારો વિશ્વાસ જીતવા વાળી હું મેલડી છું. નહીં તો આજે દુનિયામાં ફર્યા પણ તમને ચોય ભરોસો નહીં આવ્યો. પણ બારે જ્યાં ધામ આવીને એક ખાસ થઈ હશે અંદર કે ખરેખરમાં અમારે જે જોતું હતું એવું ધામ મળ્યું. ખરેખરમાં અમારે જેવી જોતી હતી ને એવી માતાજી મળ્યા. અમારે જેવા જોતા હતા ને એવા ભુવાજી મળ્યા. આ શું ખોટું? એવો વિશ્વાસ છે કે ખુખાર મેલડી ક્યારેય અમારી આસ્થા જોડે ખિલવાડ નહીં કરે, અમારા ભરોસાનો ખિલવાડ નહીં કરે, ક્યારે અમારી જોડથી કંઈક લેવા કરવાની પડાવવાની આશા નહીં રાખે, ક્યારે અમને ખોટી વિધિઓ નહીં બતાવે, ક્યારે ખોટો અમને માર્ગ નહીં બતાવે. એવો તમને ભરોસો તમારી આત્માએ આ સ્વીકાર્યું હોય તો આત્મા એ જ પરમાત્મા છે અને એ જ પરમાત્માનો અવાજ છે, સાંભળી લેજો. તમારું હૃદય અંદરથી બોલતું હોય, તમારી આત્મા અંદરથી કહેતી હોય કે સાચું, તે સાચું જ હોય. એના બીજા કોઈ પ્રમાણ પુરાવા નહીં. સત્ય હોય ને એટલે આત્મા ઝૂકે, તમારું ડૂકું ઝૂકી જાય, તમારું મસ્તક ઝૂકી જાય. આ બારીજા ધામ આવવાથી ભલભલા ઝૂકી ગયા છે. તો હું નહીં ઝુકાવતી, હું ચમત્કાર કરી કોઈ પરાણે બોલાઈને ઝુકાવતી નહીં. જો સત છે ને તો આપે રૂપે તમારી આત્મા સ્વીકારી ઝૂકી જાય કે ના જગત ફર્યા પણ આ ખરું. થયું કે નહીં? અત્યાર સુધી તમે બધા અંધારામાં હતા, ઘેર ઘેર દીવા કરતા, ઘેર ઘેર નિવેદ કરતા, 2 ટાઈમ તમારી માતાની અગરબત્તી દીવાબત્તી બધું કરતા, આઠમના નિવેદે હાચવતા, બધું વ્યવહાર બધું હાચવતા, પણ છતાંય દુઃખ પડ્યા ને તો તમારે પારકી માતાઓની આશા રાખીને જવું પડ્યું.
પણ આજ મારી જાત ધામ આઈ તમને એવો ભરોસો આવ્યો કે ના જગતમાં કદાચ પારકી માતા કરે કે ના કરે પણ મારા ઘેર બેઠો કુળનો દીવો છે ને એ મારો છે, એ મારી હોમું જોશે. થયું કે નહીં? તમારી ભક્તિ વધી, તમારો વિશ્વાસ તમારી માતાઓ પ્રત્યે વધ્યો. એ જો સોલંકી પેઢીની કુખાર મેલડી, રોમવારી મેલડી, બહુચર મેલડી આવી છે તો અમારી ચામુંડ મેલડી ચમ નહીં, અમારી મહાકાળી મેલડી ચમ નહીં, અમારી હરસિદ્ધિ મેલડી ચમ નહીં, અમારી ખોડિયાર મેલડી ચમ નહીં, અમારી આશાપુરા મેલડી ચમ નહીં, અમારી શક્તિને મેલડી ચમ નહીં. આજ ભલે લગભગ કોઈ એવી પેઢી બાકી નહીં હોય જે ગુજરાતના પ્રોપર હશે, વર્ષોથી એમના વડવાઓ ગુજરાતમાં રહેતા હોય, એના ઘેર મેલડી ના હોય. હશે, ભાગ્યે જ કોક હશે કે જેના ઘેર